હું આ તરફ રહીને પૂછીશ મને બતાવો એલરોડજી નીરોભાઈ કઈ તરફ છે, તો નીરોભાઈ તમારા તરફ બતાવશે. અને આમાં કેવું છે, ઘણા લોકોના જીવનમાં કેવા પ્રશ્નો છે કે મારે ધંધો નથી, ધંધો છે તો પૈસા નથી આવતા, પૈસા છે તો પૈસા બચતા નથી, એ બધું સારું છે તો લગ્ન થતા નથી, એ બધું છે તો સંતાનમાં પ્રોબ્લેમ છે, એ બધું જ સારું છે તો હેલ્થ ઇસ્યુ છે. લોકોને આજે આરોગ્યના એટલી બધી પ્રોબ્લેમ છે. નીરુભાઈ એક વસ્તુ તમને કહું કે એવી લાઈન આપણા ઘરની અંદર જ્યારે નીકળતી હોય છે ત્યારે એવા લોકોના ઘરની અંદર શું થાય, મેં તમને કીધું એમ કે જો મગજ પાસેથી નીકળે તો બ્રેન હેમરેજ, કેન્સરના દર્દીઓ જો ચેક કરવામાં આવે આ મશીન દ્વારા તો આજે 10 દર્દી હોય ને એમાંથી મોટા ભાગે 8 દર્દીના ઘરમાં જીઓપેથિક લાઈન નીકળે. એ અમારી ચેલેન્જ છે. વાહ ભાઈ વાહ. જય ગિરનારી મિત્રો, અત્યારે હાલ છું અક્ષર વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજિસ્ટ પરેશભાઈ, જે ઘણા સમયથી વાસ્તુ અને એસ્ટ્રોલોજીમાં ગહન અભ્યાસ કરે છે અને લોકોને કહેવાય કે માર્ગદર્શન આપે છે. એમની સાથે આજે છીએ અને એમની આજે મુલાકાત માટે આપણે આવ્યા છીએ, તો એમની પાસે આપણે ઘણું બધું જાણવાના છીએ. તો જય બાલાજી સરકાર. જય બાલાજી સરકાર. નીરોભાઈ, પરેશભાઈ, તમારો ટૂંકમાં અમારી યુટ્યુબ ચેનલમાં ખૂબ ખૂબ અમે સ્વાગત કરીએ છીએ. અને આજે આપણે છે ને કે નવા વિષય ઉપર વાત કરવાના છીએ. વાસ્તુ અને એસ્ટ્રોલોજી એ શું છે એના વિશે થોડીક પહેલાં માહિતી આપો, અને અત્યારની વૈજ્ઞાનિક ઢબથી તમે કઈ રીતે લોકોની મદદ કરો છો એના વિશે થોડીક માહિતી આપો પરેશભાઈ. નીરોભાઈ, આમાં કેવું છે કે લોકોના જીવનમાં પ્રશ્નો એટલા બધા છે. આ વર્તમાન સમયની અંદર લોકો એના જવાબ મેળવવા માટેના મિત્રો અથવા તો એસ્ટ્રોલોજર પાસે જતા હોય છે. પણ એ જાય એ સારી વસ્તુ છે, પણ આપણી પાસે એક વિદ્યા એવી છે, હું પણ શીખું. આજથી 7 વર્ષ પહેલા હું અમરેલીથી છું અને મને પણ એવું લાગ્યું, મારા જીવનમાં પ્રશ્નો હતા, એટલે એનું ગોતવા માટે અને એનો જવાબ મેળવવા માટે મેં બહુ પ્રયત્નો કર્યા. પણ પછી મને એવું થયું કે લોકો પણ આવા જ પ્રશ્નોથી ઘેરાયેલા છે. એટલે મારે એવું થયું કે હું એ લોકોની સેવા કરી શકું અને લોકોને માહિતગાર કરી શકું કે આ પ્રશ્નો બહુ આપણા છે ને જીવનમાં કેવી રીતના ઊભા થાય છે અને એના ઉત્તર, એનો જવાબ કઈ રીતે મળી શકે. તો આપણે એવા એક મશીનનો હું શીખો જેને એલરોડ કહેવામાં આવે છે. આ એલરોડ છે અને આના દ્વારા અમે વાસ્તુ કરતા હોઈએ છીએ અને લોકોની ઉર્જાને ચેક કરતા હોઈએ છીએ. બરોબર છે. હવે આ કઈ રીતે કામ કરે છે, આ આપણા સબકોન્શિયસ માઇન્ડ અને યુનિવર્સ સાથે કનેક્ટ હોય છે. નીરોભાઈ, હું તો આ વિદ્યા શીખો છું, પણ હું તો એવું માનું છું કે જેટલા લોકો શીખવા માંગે ને એ લોકોને પણ હું એવું કહું છું કે આ વિદ્યા શીખો, તમે તમારા જીવનના પ્રશ્નો દૂર કરો અને લોકોના જીવનના પ્રશ્નો દૂર કરી શકો એમ છો બહુ આસાનીથી. હવે નીરોભાઈ, આ વસ્તુ કેવી છે કે આને તમે જેવી કમાન આપશો પણ એના માટે ટ્રેનિંગ લેવી પડે અને એ ટ્રેનિંગ આપણે આપીએ છીએ. હવે માનો કે મારી સામેની એન્ટ્રી, મારી મેઇન એન્ટ્રી ક્યાં છે, તો હું એમ પૂછીશ કે એલરોડજી મને બતાવો મારી મેઇન એન્ટ્રી કઈ તરફ છે, તો એ બતાવશે મારી મેઇન એન્ટ્રી એ તરફ છે. બરાબર. હવે હું પૂછીશ, હું આ તરફ રહીને પૂછીશ મને બતાવો એલરોડજી નીરોભાઈ કઈ તરફ છે, તો નીરોભાઈ તમારા તરફ બતાવશે. આપણે જે પહેલી વાર જોતા હોય ને તેમાં ચમત્કાર જ લાગે. આ એક સબકોન્શિયસ માઇન્ડ થી કામ કરતી વસ્તુ છે. હાજી. હવે હું અહીંયા પૂછીશ, હનુમાનજી આપણી સાથે જ છે, તો એલરોડજી બતાવો હનુમાન દાદાની મૂર્તિ કઈ જગ્યાએ છે, બતાવો. વાહ ભાઈ વાહ. અને તમામ વસ્તુ આવી રીતે વાસ્તુ પણ આપણે ચેક કરી શકીએ, દરેક દિશાને ચેક કરી શકીએ, દરેક ઉર્જાને ચેક કરી શકીએ. આજે ઉર્જા સાથે આ મશીન કામ કરે છે, એટલે દરેકની અંદર ઉર્જા હોય છે. જમીન હોય, મકાન હોય કે કોઈ માણસ હોય, વ્યક્તિ હોય, તો એની ઉર્જા ચેક કરવાનું આ મશીન છે. અને આ મશીન આસાનીથી આપણે શીખી શકાય એમ છે. એવું નથી કે મને જ આવડે, તમને પણ આવડી શકે એમ છે, જે લોકો શીખવા માંગે એને શીખવાડીએ છીએ. બીજું કે આ જે વસ્તુ છે એ આપણા પૂર્વજો યુઝ કરતા, આને ડાઉઝિંગ કહેવાય. અને આ ડાઉઝિંગ દ્વારા આપણે લોકોને હીલ પણ કરી શકીએ અને એની ઉર્જા પણ જાણી શકીએ. આનાથી પણ વાસ્તુ થઈ શકે. બરોબર છે. આ બહુ સરસ વસ્તુ છે. તો આને કઈ રીતે કરવાનું ભાઈ, આને એક પ્રોગ્રામિંગ કરવાનું હોય છે ને એ પણ આપણે શીખવાડીએ લોકોને, એમને ઇન્ટરેસ્ટ હોય તો એ પણ ટ્રેનિંગ આપીએ છીએ. હવે આની અંદર કેવું હોય છે, માનો કે આનાથી પણ તમે વાસ્તુ ચેક કરી શકો. માનો કે મારી ઉત્તર દિશા સામે છે, તો હું આ ડાઉઝિંગને પહેલા વાત કરીશ કે ભાઈ ડાઉઝિંગજી તમે રેડી છો, તો એ પોતે ક્લોકવાઇઝ ફરીને મને બતાવશે કે હું જવાબ દેવા માટે રેડી છું. બરાબર. તમારું કાર્ય કરવા માટે હું રેડી છું. તો હવે હું એને પૂછીશ કે મને ડાઉઝિંગજી બતાવો ઉત્તર દિશા કઈ તરફ છે, બતાવો ઉત્તર દિશા મારી કઈ તરફ છે, તો એ બતાવે છે. જો એ હલવાનું ચાલુ કરશે બરાબર એ તરફ. હવે માનો કે મારી મેઇન એન્ટ્રી સામે છે, તો હું એમને કહીશ કે મને મેઇન એન્ટ્રી બતાવો, આ દુકાનમાં મેઇન એન્ટ્રી, મારી ઓફિસમાં મેઇન એન્ટ્રી કઈ જગ્યાએ છે, તો એ મેઇન એન્ટ્રી તરફ મને લઈ જશે. બતાવે છે. હા.
હવે માનો કે હું આ તરફ રહીશ અને આમાં પણ એવું જ છે. આપણે પૂછીએ કે ભાઈ મને બતાવો નીરવભાઈ કઈ તરફ છે, નીરવભાઈ અત્યારે મારી ઓફિસમાં બેઠા છે, નીરવભાઈ કઈ દિશામાં બેઠા છે, મને બતાવો. તો આ જે ડાઉઝિંગ છે એ આપણને ટોટલી વસ્તુ બતાવશે. એટલે આપણા પ્રશ્નો જે છે ને એને બહુ સરળ રીતે સ્ટોપ. તો આપણા પ્રશ્નોનો જવાબ છે ને આપણે બહુ આસાનીથી આવી ટૂલ્સ દ્વારા મેળવી શકીએ છીએ. ઘણા લોકોના આધુનિક વસ્તુથી, આધુનિકથી. અને આમાં કેવું છે, ઘણા લોકોના જીવનમાં કેવા પ્રશ્નો છે કે મારે ધંધો નથી, ધંધો છે તો પૈસા નથી આવતા, પૈસા છે તો પૈસા બચતા નથી, એ બધું સારું છે તો લગ્ન થતા નથી, એ બધું છે તો સંતાનમાં પ્રોબ્લેમ છે, એ બધું જ સારું છે તો હેલ્થ ઇસ્યુ છે. લોકોને આજે આરોગ્યના એટલી બધી પ્રોબ્લેમ છે. નીરુભાઈ એક વસ્તુ તમને કહું કે એક એવી વાત કરીશ જે લોકોને માહિતગાર કરું, લોકો બહુ અવેરનેસ આ બાબતે નથી, એના વિશે હું તમને વાત કરું. યુટ્યુબ ની અંદર કે ગૂગલમાં તમે જાશો, ગૂગલ બાબા આપણને બધું જ બતાવશે. તો એમાં તમે એવી વાત કરશો જીઓપેથિક સ્ટ્રેસ એ શું છે કે આપણા અર્થમાંથી નીકળતી એક ઇલેક્ટ્રિક મેગ્નેટિક રેડિયેશન. હવે આના વિશે હું વાત કરીશ, લોકોને માહિતી નહીં હોય કેમ કે આપણી આંખે નહીં દેખાય, આપણી નરી આંખે નહીં દેખાય. તો આના માટે આપણે શું કરવું, તો આ મશીન દ્વારા આપણે ચેક કરી શકાય એમ છે. હવે માનો કે કોઈના ઘરે જીઓપેથિક લાઈન હશે તો એને શું પ્રોબ્લેમ આવશે? પહેલો પ્રોબ્લેમ શું આવશે કે એના ઘરે પેલા તો છે ને તિરાડો પડશે એના ઘરમાં. બીજો શું પ્રોબ્લેમ આવશે કે પોપડીઓ ખરશે. ત્રીજો શું પ્રોબ્લેમ આવશે કે એને માઇગ્રેન થશે. ચોથું એને એવું થશે કે હાર્ટ પ્રોબ્લેમ આવી શકે. ચોથું કિડની ફેલિયર થઈ શકે. બધા ચક્ર એના છે 7 ચક્ર એ બ્લોક થઈ શકે. બીજું કે એના ઘરની અંદર વારે ઘડે કજિયો, કંકાસ, કલેશ એવું વારે ઘડીએ થાય, નાની નાની વાતોમાં ઝઘડા. બરોબર, આજે ડિવોર્સના કેસ આપણે જોઈએ છીએ અને હેલ્થ ઇસ્યુ જોઈએ છીએ. તો આ જે જીઓપેથિક લાઈન છે કેવી રીતના આપણા શરીર ઉપર અસર કરે છે, કેટલી ગહેરી અસર કરે છે એના વિશે વાત કરું. કે આપણા જે અર્થમાં એટલે આપણા પૃથ્વીની નીચે પાણી વહે છે અને 200-300 ફૂટ પાણી વહે છે, પથ્થર સાથે ટકરાય છે અને એમાંથી એક ઇલેક્ટ્રિક મેગ્નેટિક રેડિયેશન આપણા અર્થ ઉપર આવે છે. આ હું કહું એવું નહીં, ગૂગલમાં આના બધા વિડીયો આપેલા છે પ્રૂફ સાથે. પુના યુનિવર્સિટીમાં આમાં પીએચડી લોકો થાય છે. સાચી વાત. બરોબર, બોમ્બે પુના હાઈવે ઉપર જયારે એક્સિડન્ટ બહુ બનાવ બન્યા, આજે લગભગ એ 2015 કે 12-15 ની વાત છે, ત્યારે એક્સિડન્ટ વધારે બન્યા, ત્યારે ત્યાંના સાયન્ટિસ્ટોએ બધાએ એ જગ્યા ઉપર જઈને જોયું તો ચેક કરવામાં આવ્યું કે ત્યાં જીઓપેથિક લાઈન હતી. એટલે ઘણી જગ્યાએ આપણે એવું જોયેલું હશે કે એક્સિડન્ટ ઝોન. બરાબર, તો એમાં શું હોય છે કે આ જીઓપેથિક લાઈનની અસર એટલી બધી હાઈ હોય તો આપણો માઇન્ડ છે ને બ્લોક કરે, કેમ કે આપણી બોડીની ફ્રીક્વન્સી આજે 7.83 હર્ટ છે અને આપણા યુનિવર્સની ફ્રીક્વન્સી પણ 7.83 હર્ટ છે. પણ આ યુનિવર્સમાંથી નીકળતી જે રેન્જ છે એની ફ્રીક્વન્સી કેટલી હોય છે? 250 થી 300 સુધી હોય છે. હવે માનો કે તમે મોબાઈલનો ચાર્જર છે એને તમે ટચ કરો તો તમને કરંટ ન લાગે, પણ 300 નો વાયર, 300 વોટનો વાયર જે આ લાઇટ આપણે યુઝ કરીએ છીએ, એ વાયર જીવતો વાયર એને અડીએ તો આપણને ઘા કરી દે અથવા તો એ બોડીને નુકસાન કરે આપણે. બરાબર, ઘણીવાર વ્યક્તિ એ એક્સપાયર પણ થતા હોય છે. તો એવી લાઈન આપણા ઘરની અંદર જ્યારે નીકળતી હોય છે ત્યારે એવા લોકોના ઘરની અંદર શું થાય, મેં તમને કીધું એમ કે જો મગજ પાસેથી નીકળે તો બ્રેન હેમરેજ. કેન્સરના દર્દીઓ જો ચેક કરવામાં આવે આ મશીન દ્વારા, તો આજે 10 દર્દી હોય ને એમાંથી મોટા ભાગે 8 દર્દીના ઘરમાં જીઓપેથિક લાઈન નીકળે. એ અમારી ચેલેન્જ છે. વાહ ભાઈ વાહ. બરાબર, કેન્સર પણ એના કારણે ગંભીર કેન્સર, ગંભીર બીમારીઓ થાય જે લાઈલાજ બીમારી છે અને એ મશીન દ્વારા ચેક થાય. એ આપણે લોકોની અંદર આ માહિતી નથી, લોકો દવા લેવા માટે જાય. બીજું શું થાય, સ્ક્રીન પ્રોબ્લેમ થશે. એ લોકોના ઘરમાં જેને જીઓપેથિક લાઈન હશે એના એ વ્યક્તિઓને બધાને સ્કિન પ્રોબ્લેમ થવાના ભય રહેશે. એ ગમે એટલી દવા લેશે સરખું નહીં થાય, ડોક્ટરને ખ્યાલ નહીં આવે. બરાબર, એ દવા આપશે એની માહિતી પ્રમાણે અને આ લોકો દવા પણ લેશે જેને તકલીફ છે, પણ એને સરખું નહીં થાય. બીજું કે એને મેં કેટલાય કિડની ફેલિયર લોકોને જોયો છે જેને ડાયાલિસિસ ચાલુ છે, એના ઘરમાં પણ જીઓપેથિક લાઈન હોઈ શકે. બરોબર, તો કેન્સરના દર્દીઓના ઘરમાં તો હોય જ છે. મોટા ભાગના કેન્સરના દર્દીઓમાં આ જે કિડની ફેલિયર હોય એના ઘરમાં પણ જીઓપેથિક લાઈન હોય. અમે તો ચોખ્ખું કહીએ છીએ કે જેના ઘરમાં જીઓપેથિક લાઈન હોય ને એને કાં તો કોર્ટમાં અને કાં હોસ્પિટલના ચક્કર એને લગાડવા પડે. શું કામ કે એના ઘરમાં રહેતી મહિલાઓ એ ઘરમાં આજે એ ફ્રીક્વન્સીમાં કામ કરે છે, જે 300 ની ફ્રીક્વન્સી છે, એ કરંટ ઉપર હાલે ચાલે છે. ત્યાં સુવાનું પણ હોય છે એના ઘર રૂમની અંદર. તો એમાં પણ કદાચ બેડ નીચે જો એ લાઈન આવી ગઈ તો એને બીમારીથી ગ્રસ્ત થશે અને એ લોકોને ચેક કરાવવી તો બહુ ઈઝી છે. આમાં કેવું છે નીરુભાઈ, આપણે કોઈ આવવા જવાનું નથી. અત્યારે આપણે યુટ્યુબના માધ્યમથી અથવા તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે કેવું કરીએ છીએ કે એ લોકો જે અમે તો છે ને એબ્રોડમાં પણ ચેક કરી છે, અહીં બેઠા એબ્રોડમાં પણ ટ્રીટમેન્ટ કરેલી છે આપણે. અમેરિકા, જર્મની, કેનેડા
અને બીજા ઘણા બધા કન્ટ્રીઓની અંદર આપણે આ મશીન દ્વારા અહીંથી ચેક કરીને એને ઘરમાં ટ્રીટમેન્ટ કરેલી છે. બહુ ઇઝી હોય છે, બહુ એટલી ગંભીર ટ્રીટમેન્ટ નથી કે આપણે ન કરી શકીએ, પણ આપણા પરિવારને જો આપણે બચાવવું હોય તો આ ટ્રીટમેન્ટ આપણા ઘરમાં કરવી જરૂરી છે. સાચી વાત. અને કેવી રીતના ચેક થાય? ભાઈ તમે તમારા મોબાઈલથી વોટ્સએપ કોલિંગ કરીને મારા સાથે જ કનેક્ટ થઈને એ મશીન દ્વારા ચેક કરાવી શકો. મશીનમાં બહુ ઇઝી છે. જો આપણે એના મોબાઈલ દ્વારા એ ભાઈ કોઈ પણ વ્યક્તિ છે એ આપણી સાથે જોડે અને એમ કે મારે રિપોર્ટ કરાવવો છે, તો આપણે એના ઓરામાં જોઈ શકીએ કે ભાઈ એના ઘરમાં જીઓપેથિક લાઈન છે તો આવી રીતના ખુલશે. બરાબર, તો આપણે ખબર પડે કે એના ઘરમાં છે. આપણે એ પણ બતાવી શકીએ કે ક્યાં ક્યાં લાઈન છે, આ લાઈન કેવી રીતના નીકળે છે. આપણે મશીન દ્વારા એ ગમે ત્યાં બેઠા હોય, ઇન્ડિયામાં તો ઠીક, વિદેશમાં હશે તો પણ ત્યાં આપણે એમને હેલ્પ કરશું ને ટ્રીટમેન્ટ કરાવી આપશું. તો કેવું છે કે અહીંયા બેઠા આપણે બધું જ કરી શકીએ એમ છીએ. તો હવે આપણે કરવાનું કેટલું છે કે જો માહિતગાર આપણે થયા પછી જો અવેરનેસ હોય આપણાની અંદર, તો આપણે આ વસ્તુ ચેક કરાવવી જરૂરી છે કે આપણા ફેમિલીને બચાવીએ પહેલા તો. અને આ વિદ્યા શીખીને લોકોને પણ જો એવું હોય, તમારી પાસે ટાઈમ હોય તો વિદ્યા શીખવાડવા માટે અમે તો રેડી છીએ. બરોબર, થોડોક ચાર્જ હોય છે, પણ એ ચાર્જ આપણે દઈને આ વિદ્યા શીખી શકીએ ને એ ઓનલાઈન હોય છે. એમાં પણ તમારે કઈ આવવા જવાનું નથી કે હું અત્યારે અમરેલી છું, તમે અમરેલી આવો, તમારે ભાડા ખર્ચીને એવું નથી. એ પોતે વોટ્સએપ થી કોલિંગ થી, અત્યારે તો આ માધ્યમ છે સોશિયલ મીડિયાનો, તો આપણે કેવું કરીએ છીએ કે એમને આપણે રેકોર્ડિંગ પણ આપીએ છીએ. 4 દિવસનો કોર્સ હોય છે અમારો, એમાં રેકોર્ડિંગ પણ આપણે આપીએ છીએ અને એનો PDF પણ આપીએ છીએ. એટલે આ પણ બહુ ઇઝી હોય છે. તો આ માહિતગાર મેં તમને કહ્યા કે આ મશીન દ્વારા આપણે ઘણું બધું આપણા, હવે આ મશીનથી ચેક શું થાય? પહેલા તો આપણી ઉર્જા ચેક થાય, આપણી પોઝિટિવ ઉર્જા છે કે નેગેટિવ. હવે પોઝિટિવ ઉર્જા નેગેટિવ ઉર્જામાં નીરવભાઈ શું છે ખબર છે? જો વ્યક્તિની પોઝિટિવ ઉર્જા હશે ને તો કેવું છે કે લાઇટ અત્યારે જોવો છો ને તમે, એવું આપણું વિઝન ક્લિયર હશે. અને જ્યારે નેગેટિવ ઉર્જા હોય ત્યારે શું થાય કે આ જે લાઇટ વહી ગઈ અચાનક આપણે રાતે, તો ધૂંધળું, આપણને કોઈ વસ્તુ દેખાશે નહીં. ઘણા લોકોના પ્રશ્નો હોય, મને ખબર જ નથી પડતી મારે ધંધો શું કરવો. ધંધો કર્યો હોય તો નુકસાનીમાં એટલા બધા ઉભા હોય કે એ લોકોને ખ્યાલ ન હોય કે હવે આમાં બહાર કેવી રીતના નીકળવું. તો એની કરતા પહેલા જ આપણે આ મશીન દ્વારા ચેક કરાવ્યું કે મને આ ધંધો શૂટ થશે, મને આ બિઝનેસ શૂટ થશે, મને આ પાર્ટનરશિપ શૂટ થશે, મને આ કન્ટ્રી શૂટ થશે. તો એ બધી જ વસ્તુ આપણે જોઈ શકીએ. કયો કલર શૂટ થાય એ પણ આમાં ચેક થાય, કયા ગ્રહો તમને પોઝિટિવિટી આપે છે એ પણ ચેક થાય. આપણે એનો લાઈવ ડેમો કર્યો તો મારી ઉપર, તમારી ઉપર લાઈવ ડેમો, હું લોકોને એક વિશ્વાસ બે કે આપણે જે આપણે વાત કરીએ છીએ કેટલા ટકા ટૂંકમાં સત્ય છે ને બિલકુલ કઈ રીતે છે. બિલકુલ, તો આપણે પેલા પોઝિટિવ નેગેટિવ તમે તમારી રીતે જાણીએ આપણે. હાજી, તો હું નીરવભાઈ તમારું પોઝિટિવિટી જાણીશ. નીરવભાઈની પોઝિટિવ ઉર્જા બતાવો. તો અત્યારે નીરવભાઈ તમારી પોઝિટિવ ઉર્જા બિલકુલ નથી. બરોબર, નેગેટિવ ઉર્જા, તો નેગેટિવ ઉર્જા 100% બતાવે છે. ઓકે, હવે જો નેગેટિવ ઉર્જા ને પોઝિટિવ ઉર્જા નથી તો નેગેટિવ ઉર્જા 100% છે એટલે એનો મતલબ કે તમારો ઓરા બ્રેક થઈ ગયો છે. હવે ઓરા બ્રેક થઈ ગયો એટલે અમારો આખો રિપોર્ટ હોય છે જે ઘણા બધા મુદ્દાઓથી આવરેલો હોય છે. તો થોડાક મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ કે નેગેટિવ ઉર્જા છે એટલે સિમ્પલ રીતે પૂછીશ શું વાસ્તુ દોષ છે, તો આપણને બતાવશે શું તમારા ઘરમાં વાસ્તુ દોષને કારણે તમારો ઓરા બ્લોક થયો છે. તો એમણે યસ કીધું, વાસ્તુ દોષ તમારા ઘરમાં છે. બરોબર, બીજું આપણે પૂછીએ શું પિતૃદોષ છે, તો પિતૃદોષ પણ છે. આપણે પિતૃદોષનું પણ વ્યવસ્થિત રીતે આમાં ડિટેક્ટ કરીએ, અમે કામ નથી કરતા, પણ પિતૃદોષનું નિવારણ તમે તમારા બ્રાહ્મણ પાસે કરાવી શકો અને શું માગે છે તમારા પિતૃ એ આમાં આસાનીથી આપણે પૂછી શકીએ, જાણી શકીએ. અમે ક્યાં સુધી જઈએ નીરવભાઈ? અમે કોઈ વ્યક્તિ હોય એના દાદા, પરદાદા, પરપરદાદા, પરપરપરદાદા, એટલે 4 પેઢી સુધી અમે આ લઈ જઈ શકીએ આપણે. અને એ લોકોના આત્માના શાંતિ માટે શું જોઈએ છે એમને. હવે એમાં શું જોઈએ તો ભાઈ સૈયાદાન આવે, અમે સૈયાદાન પૂછીએ છીએ, પિંડદાન પૂછીએ છીએ. અને બીજું કે ગાયને ઘરથી રોટી નીકાળો તો પણ એ પિતૃઓ શાંત થતા હોય છે. બરોબર, તો ગાયની અંદર તો 33 કરોડ દેવતા છે, તો ઘણીવાર એમને આપણે ખવડાવવાથી પણ એના સંકલ્પ સાથે આપણે એમ તો ગાયને રોટી ખવડાવતા જોઈએ. બરોબર, પણ એવી રીતના નહીં, પણ જે વ્યક્તિને એમના પૂર્વજો છે એમને જે જોઈએ છે એટલી રોટી આમાં પૂછવું પડે. 5 રોટીથી એમના આત્માને શાંતિ થશે.